ખાય છે કે પીએ છે. આપણે ઉચિષ્ટ એટલે હેઠું કરેલું ખાવું નથી. તો આપણે આધ્યાત્મ વિદ્યા છે એ આપણા રગરગમાં આવી જવી જોઈએ. 14 વિદ્યા છે એમાં કોળીઓ વિદ્યા કોઈની કામ ન આવે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ. એમ પિંડમાં 14 લોક છે અને એક એક લોકમાં એક એક વિદ્યા રાખી છે. સદગુરુ જે મળે છે તીરથ નાહે એક ફળ, સદ મિલે ફળ 4. પણ સદગુરુ મિલે અનંત ફળ, કહે કબીર વિચાર. જેને અનંત ફળ જોતું હોય એને સદગુરુ સંગે કાયમ રહેના, અમર રહેગી તોરી કાયા. તારી કાયા છે એ અમર થઈ જશે, પણ સદગુરુ સંગે કાયમ રહેના. 14 વિદ્યા મારો સદગુરુ જાણે, કોળીઓ વિદ્યાઓ કોઈની કામ નહીં આવે. એવા કામણિયા ઓલો કાનુડો જાણે, દૂજા કામણ મારી નજરે ન આવે. બધા ઉચિષ્ટ જ પ્રાપ્ત કરી અને સંતોષ તો ન કહેવાય, છતાં એમ કહેવાય કે સંતોષ અનુભવે છે. કોઈનું બટેલું ન હોય, કોઈ હેઠું ના કર્યું હોય એવો, તો આ હાથને પૃથ્વી સમજો અને આ હાથને આકાશ સમજો. અરજ ઉરજના ઘાટમાં અચવ્યો રસ ચાખો. અચવ્યો એટલે કોઈ હેઠો કરેલો નહીં. તમે જીભ બહાર ગમે એટલી લાંબી કરીને કરો, આમ ખારું ખાટું તીખું તોડું કડવું મીઠું કાંઈ દેખાય? રસથી પડશે, રસ છે પાછો. રસો એ બ્રહ્મ. રસ અગમય અપાર, રસ અગમ અપાર. સુર નર પાર ન પામે, મનવાણી વડે. સુર દેવતાઓ, નર એટલે માણસો, એ વાણી વડે એને પાર પામી શકે નહીં. રસ પીજો પીધા ને ટાણે, પછી નહીં મળે ખર્ચે નાણે. રસ વેમી જન હોય, શું જાણે શંકા હોય એ રસ શું જાણે. રસ દેવકીના ઉદરે ઉદય થયો, બતાવે છે જેમ છે. રસ દેવકીના ઉદરે ઉદય થયો, રસ રહેલો તે તો ગોકુળમાં ગયો. રસ વ્રજમાં જય જય કાર થયો, રસ ગમય પાર. સુર નર પાર ન પામે, મનવાણી વડે. અરજ ઉદરના ઘાટમાં અચવ્યો રસ ચાખો. આ રસ જેને ચાખ્યો હોય, વાત કરવા જેવી નથી ક્યાંય, પોતાને સમજવાની વાત છે. તો ચાખટડા મોંઘા બોલતી બંધ. બાપા મને કે તારે સત્સંગ રસ ચાખવો છે? મેં જો મને આપો ને વાટકામાં, વાટકામાં ગ્લાસમાં દેવા જેવો નથી, હથેળીમાં દેવા જેવો નથી. તને ચખાડું અને તારી બોલતી બંધ થઈ જશે. વાંધો નથી ને? ચાખરતા મૂંગા ભયા. હવે જ્યાં ચાખ્યો ત્યાં ક્યાંય એ રસ પીને મીરા મુક્ત થઈ. એ રસ પીધો ત્યાં મીરા મુક્ત થઈ.
પછી મને ગૌ હતી એટલે પછી ગ્લાસ લીધો અને પછી રેડવા માંડ્યા. હું કાંઈ બોલું લેવલે આવી ગયો. હા મરી જાય સારા મરી જાવ તો ભલે મરી જાવ પણ રસ પી લેવો છે. બોલાય તો નહીં કે મળતો પણ પી લેવો છે. આમ કહી દીધું શાંત કરી. હા હા પ્યાલો મેં પીધેલ છે ભરપૂર દયા કરીને જેને પ્રેમે રસ પાય નૈનોમાં આવી ગયા નોર. હા પ્યાલો મેં પીધેલ છે ભરપૂર થાવર જંગમ જળથર મર્યો નખસિંહ પ્રગટાનું રોમે રોમે રસ વ્યાપી રહ્યો. નખસિંહ પ્રગટાનું પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. હા સત્સંગ રસ આ તો અગમ પાર છે. હે પાનમાય એને પીવે કોઈ પીવનાર અજર અમર એ રસનું નામ છે. એનું નામ અજર અમર છે. એ અધૂરી અને આપી તો ઢોળાઈ જાય. માટે પી લેવો હોય તો પ્યાલો પી લેજો પાનભાઈ. આવી ટ્રીકો છે અચૂક. અને જમીનમાં વસ્તુ વહી જશે પછી તમને પસ્તાવો થશે. એના કરતાં સત્સંગ રસ છે કારણ કે ક્યાંય હરકાવી ન ગાય જો જાને હોય બેઠા. ઉદમુખ કુવા આમ કૂવો હોય ને તો ગરડી ગોઠવીને આમ ગરડી ફરે અંદર જાય. પણ ગગન મંડળ બીજ ઉદમુખ કુવા ઊંધો કૂવો તામે અમિકા વર્ષા. છોકરા હોય તો ભરભર પીએ. નુગરા જાય પ્યાસા. નુગરા પ્યાસા જાય પણ જે છોકરા હોય એ ભર પીએ. કોઈ આવે કે ન આવે છતાં એમને આ સત્સંગનું વ્યસન છે. મેં એમને કીધું કોઈ ન આવે તો મૂંઝાતો નહીં. આપણું ભજન ઘટ્યું નથી, આપણું ભજન વધ્યું છે. કારણ કે પંચ વિશે એટલા પ્રબળ છે ને ટીગોની માયા ઠાર માર નાખવાવાળી એ હારા નોકી પાડે. વાંધો આમાં જ આવે, બીજા સેપે વાંધો ન આવે. હિસાબ કિતાબમાં કાંઈ વાંધો ન આવે, આમાં જ વાંધો આવે. આમાં જ ચાય ને મોડા આવે કેટલાય હે ના એમ વાત નહીં પણ ચાય ને મોડા આવે. એમ કે આપણે દૂધ વગર ના રહી તો મારા બાપો દૂધ વગર ન રહી ચા વગર. એક વાત છે. અને પછી કહી દેવાનું તો જમવા દેજો એટલે 8 વાગ્યામાં મારે 9:30 જવાનું હોય. પણ હાઈરે બેવું છે અન ભેગા એના મન ભેગા ફરી ગયા તોય મન કાંઈ ભેગા તો હોય જ નહીં. કોઈ ભેગા ન હોય ગાયરું વાત થતી હોય આમાં આવી બાજુ બહુ સત્સંગ કરે છે કે આ શું કરે. અજરામાં રસ ચાકે છે. રસ પીતા હોય. આ બે માણસ છે રાધા કૃષ્ણ છે કે આ તો કયું બે દુશ્મન છે. ના ના આ કેમ આવી ગાયરું બોલે. એમાં રસ આવતો હોય તને ન ખબર પડે તે લગન બાજુ બહુ એકો એકની કરે જાતો ઠીક હવે માને દીકરો છે એટલે પણ એ બધું એવું એની રીતે ચાલતો હોય. તો સત્સંગ રસ છે. 8 પોર આનંદમાં રેવે પ્રેમ રસનો પીનાર. કોઈને આનંદ દેખાય છે સંત સિવાય. મારે કોઈને બાપની તાકાત નહીં મારો આનંદ ખરીદી કરી શકે. જ્યાં જો ત્યારમાં જો મારી નિજ મસ્તીમાં કોકના વિચારો કરીને મારશો અપાઈ માલી કરવી આ છે કરીને. હા 8 પોર આનંદમાં રેવે પ્રેમ રસનો પીનાર. વાલાવીને લોકો લાગે સંસાર સાગર ખારો. સર્વ થકી પ્રેમનો પંથ છે. જે જાણશે તે શિર સાટે માણશે. 5 વિષયમાં હાલે. કોઈ એમ કે મેં 5 વિષય વડે એ સત્સંગ રસને રાખ્યો તો એની હારે આપણે વાદવિવાદમાં ઉતરવાનું નહીં.
પણ સમજી જાઓ ને આવું ખોટીનો નથી શીખવું. હા, જે જાણશે તે શેર સાટે માનશે, એમાં નથી ઉધારો. પ્રેમ અમલ આવ્યો જેની આંખમાં ઉતરે નહીં ઉતાર્યો. સર્વ થકી દારૂના નશા ઉતરી જાય, ગાંજાના ઉતરી જાય, ચરસના, બ્રાઉન શુગરના, બીજા કાંઈ જે હોય નશીલા પદાર્થ એ ઉતરી જાય, પાનો ઉતરે. એ કોઈ જ્ઞાન ગાંજે કી કલી દેખી જાઓ પરમેશ્વર કી ગલી. પછી જ્યારે કહે છે કોઈના કયામાં એને જાણે કોઈ એક જાણનાર. જે એકને જાણતો હોય ને એ માણી શકે પણ કહી ન શકે. પ્રેમ તણો રસ કયામાં ન આવે, એને કોઈ જાણે એક જાનન હારો. પ્રીતમ પ્રેમી જન જો મળે તો એ આતમ નામ અમારે. સર્વ થકી પ્રેમનો પણ છે. એટલે આ સત્સંગ રસને તમે જેવો તેવો સમજતા નથી. શબ્દને પારખી અને શબ્દથી જુદો છે ને માનવો છે. અજર એક શબ્દ જ છે, તો એ શબ્દને આમ પારખ્યા ક્યારે કહેવાય? એ શું નથી જડતું સારું. ગમે એવું મધ હોય ઘાટીનું, આ મૂંધી બાટલી કરો ને ઢારીઓ થાય થાય ને થાય, અને આમાં કાંઈ જરે ખરું. જો આ કોઈ દી મરે ખરા? આનો તો તમારી પાસે કોઈ બાયોડેટા ખરો? હે, કેવું ગોત્ર છે? આ કેવો હોરદાનો હોરો પૂરો કોરદેવતા છે. તમારે કેવું ગોત્ર છે? કશ્યપ છે, વશિષ્ઠ છે, અંગીરા છે, કેવું કોણ કરે છે? અમારે કાંઈ એ ગોત્ર ફોત્ર કાંઈ. બાઈ બોલે અમને અમારા ગોત્ર જ ત્રોઠા સો ટોઠા જોઈ. કાંઈ ન હોય, કાંઈ ન હોય. હા, કેવું છે, કેવી વાત છે. જો ઘટાડો ન આવે પાછો. હા હા, જે દીઠો તે દીઠા જેવો અમૃત પેયથી મીઠું. સાંભળ સૈયર સુરતા ધરીને આજ મેં દીઠો. દ્રષ્ટિ ના આવે નિગમ જે ગાવે. આ બધું દેખાય છે એ દ્રષ્ટિ આવે. આ દ્રષ્ટિ નો આવે. પછી બાઈને પૂછ્યું દરબારન બાઈને, તો કે આ નથી ખબર. એ પવન પવન કર્યા કરતી. મેં જો પવન થતો હશે એવું બોલતી નહીં. હા, મોડે કરી પવન થતો છે ને હવે તું બોલતી નહીં. આ પવનની વાત નથી. ભાઈને કીધું કે પવન તો બેન આવે ખરો ને જાય ખરો. માંથી આવે તો આમ બારીમાં વયો જાય, બારીમાંથી આવે તો આમ બાયણામાંથી વયો જાય. એમાં ગતિ પડી છે અને આમાં કોઈ ગતિ. હવે અહીંયા તમે હો તો શબ્દ વિશેથી નિંદા થાય શરીરની, સ્તુતિ થાય શરીરની, હાનિ થાય નિંદા સ્તુતિ. એટલે બાયોડેટા કોઈને દેવો નહીં. લગ્ન કરવા જ બીજી વાર ને બાયોડેટા દે. એની વારે ન થતું. એમ થઈ ગયું. એની વારે ભેગા થાય ને. જેનું તો હા થયું. હા, એ ઓલો કહેતો હતો ને આરટીઓનો સાહેબ, આ ઓલો જેડીસીનો નટુભાઈ, હા ને. એને કરાવી દીધું. એટલે હું વાત કરતો હતો કે હરી માધક બોલે રોજ કે હરીમાં હાલવું ને હરીમાં, પણ હાલવું ને ચાલવું એક જ છે. હરીથી હાલવું, હરીમાં હાલવું એમ ફાઈટ ને મોઢામાંથી. હા, ભલે સાંભળતો એવડો છે. સવારમાં મારો વિશેષ કાયમ સાંભળે એટલે એને ખ્યાલ આવશે કે વાત સાચી કરે. હરીમાં હાલવું, હરીમાં ચાલવું એમ બે એક જ વસ્તુ કા બન્યું છે. હરીમાં ચાલવું, હરીથી હાલવું
અને હરીને અડે છે મારા હાથ. અનુભવ કરવાવાળા અનુભવ કરી લઈ જાઓ કાંઈ અડગો નથી નો નાથ. પણ સ્પર્શ કહી ગયો છે આનો. સ્પર્શ કેવો લાગે? બરફ છે ઠંડો લાગે, અગ્નિનો ટાંડો ગરમ લાગે. આનો સ્પર્શ કેવો લાગે? હા તો કરો કરો કરો. આમ તો બહુ કાઢો. હા એક વાત છે. પછી બધા રૂપ મનના રચેલા છે જે પદાર્થ ત્યાં લગી મન જાય છે. મનની પાર મુકુટ બિરાજે અને ત્યાં જાતા લય થશે. અહીંયા મન રહે છે તો જેટલું દેખાય આ કયું રૂપ છે? તુમ રૂપ અરૂપ હરી જય જય ગુરુદેવ હરી. આરતી કરું તેરી જય જય ગુરુદેવ. પછી ગમે એ જીભ બહાર લાંબી નીકળતી હોય અહીંયા ચાખી લીધે ચાખતા મૂંગા ભયા પીવતરા પણ જાય. રતિ એક જો ઘટમાં સંતરે પહોંચો મલોકમાં જાય. બધાને જવું છે તો અહીંયા પણ બાયડી ઊભી હોય એટલે બિચારી આટલું ઓરું ઊભીનું આટલું ઓરું ઓઢીનું હોય જઈશું તમે હવે વયા જઈશું. બસ એક વાત છે કે બાયડી માંગતી હોય તો ભાઈડો ઊભો હોય. અરે વાલીડી કાંઈ વાંધો નહીં, બૈરું તો બીજું મળી રહેશે પણ તારા જેવું નહીં, તારા જેવું નહીં. એક વાત છે એના કરતાં અહીંયા વહી જાય કાંઈ બધા મોટો હે. કોઈ મરે જ આપણી નહીં. માં નથી, આપણો બાપ નથી, આપણો બાપરે. ભાઈ નથી હે. હા તમે માતા છો પિતા, તમે તમે બંધુ થશે એટલે તો કહું છું તમારી અંદર બધું રહે. વાતું કરજો રે મુકુટભાઈ કે આ તમને ઈ આ છે. બધેમાં લઈ જાઉં એમ જાઉં કોઈ દઉં. તમારી અંદર બધું જોઈ તમને બધે નહીં જોઈ શકું માટે તમારે ભેગા રહેજો. બસ મારે બીજી કોઈ લાંબી બહુ પ્રાર્થના ન હોય, ખાલી આટલી દ્રષ્ટિ ન આવે નિગમ જે આવે વાણી રહિત વિચારો. તમે બધા વિચારો છો છાપામાં વાણી હોય છે અને એને વિચારો છો. આમાં કે દ્રષ્ટિ ન આવે એટલે આ દ્રષ્ટિમાં આવે કોઈ ઉપદેશ જાઓ ધ્યાન દે ગુરુજી કઈ આવે વિચાર આવે પણ આ ન આવે. દ્રષ્ટિ ના આવે નિગમ જેક આવે. નિગમ એટલે સાચો એ જેક આવે. વાણી રહિત વિચાર આવે ન જાય ન જાય ન આવે નથી, ભૈરો નથી ખ્યાલ. આ કઈ ભરેલું છે ખ્યાલો છે અને છતાંય બધું. આજે હું તમને કહું કે તમે ઘઉં વાવો જમીનમાં પણ કોટો શેમાં નીકળે હે? ક્યાં નીકળે કોટો? આમાં હા કે છે. સમજાય છે. એ આમાં કે છે એનું કહેવાનો અર્થ ઈ થાય. ગમે એવું ઝાડું હોય મારો આંબો તોડ નાખ્યો મળી ગયા હવે. તારા છોકરાએ તોડી દે કોઈ. અરે રામ મરી ગયો. એને પકડા ઉઠી તો રહેવા દેવું તો કેરી તો ખાવા થાય. હવે શું થાય થઈ ગયા પછી. એ તો થઈ જાય બીજી એક કલમ. ના ના એ નો મેળ પડે. હવે એ આપણે આ તો આવી જાત કેરી કેવી ચોવી કેરી માંડ આવી છે. આ પતરા લગી તો રહેવા દેવાય ને, પતરાથી ઉપર નો જાય હાલો સાઈડમાં નીકળી જાય પછી કાપી જ નાખું હું હવે. એમાં આ મારો એકનો કાર્યક્રમ હતો, કંચનબેનનો બધાયનો કાર્યક્રમ. હવે ગાડી થવા નીચના પેટની એટલે એને કઈ કોઈને કઈ કે એમાં નામ નથી દેવાનું કોઈને. તારે તો ભગવાન આવા દે હવે આવા દે ખબર પડી ગઈ આવે જ નહીં. ખબર પડી ગઈ વાલા ગાયનું આવા કોઈને દે કાંઈ આવા દે દેવાનું. એ એમાં મંજૂરી. એમાં એને ક્રિસ્તા એવું હતું કે ઈ કરી નહીં ને વળી ઉપાધિ થાય, કોણ ઉપાધિ કરે. એમાં મને ધક્કો મારવા વાળા હતા બે ત્રણ જણા. ગાંડીના
તોય નહીં થાય. હવે તારી માં બિચારી મરી ગઈ એ તને કાંઈ કહેવાય નહીં. પણ અહીંયા કાંઈ છે ભાઈ? કાંઈ નથી, અહીં કોઈ નીચના પેટનો છે? કોઈ નથી, અહીં કોઈ નવરી રાનો છે? અહીંયા કોઈ હારું મારું છે? કાંઈ ન મળે. અહીં દાનવ ખરો? રામ અહીં રામ ખરો? અહીં રાવણ ખરો? રામ અહીંયા હોય, રાવણ અહીંયા હોય, પણ અહીંયા ખરો રામ રાવણ? હા. તાકાત રામ પછી ઊંઘવાનું આવે. આની તો એમ શું પરમ તત્વને ઊંઘવું ક્યારે? એટલે આવી વાત છે ભાઈ, બધાને વારો આવો છે. સારું, સારું. બોલો 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 બોલવા માંડો. હાલવા દ્યો, હાલવા દ્યો. વાત કરવી તો કથાની કરવી, નહીંતર રહેવું નહીં. શ્રદ્ધા એટલી બધી રાખવી કે જે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. શ્રદ્ધામાં નિષ્ઠા હોય ને તો આનો વિચાર આવી જાય. કારણ કે હવે તો ભગવાન આપણે માંડ ગોઠવી ત્યાં બેહાડી, પણ ભગવાન જોઈ તરફ છે જ. પણ આનો વિશ્વાસ આવવો જોઈએ. એટલે આ અરધ કહેવાય પૃથ્વી, અને આ વૃદ્ધ કહેવાય. એના ઘાટમાં અતવ્યો રસ ચાખો. શેરડીનો રસ, કેરીનો રસ, ગોરસ, મધુર રસ, ઈક્ષુ એટલે શેરડીનો રસ, તારીનો રસ, નીરો, બધા રસ વિધા હોય. આ ચાખો હોય. સત્સંગ ચાખત પહેલાં તમને તીખો ને કડવો લાગશે. એટલે આ તીખો કડવો એ શું? આ ગાયરું દે તીખું કરવું બીજું. પહેલા લાગે પણ ત્યારે તીખો એને ને ખબર ન હોય કડવો. ગાયરું ક્યાંથી આવે. પછી આંબા કેરી છે. ભાઈ ખ્યાલ આવે તો આમાંની એ કેરી. ભાઈ તું સત્સંગનો રસ ચાખ. સત્સંગથી બે ઘડીમાં જ મુક્તિ. એક ઘડી એટલે કેટલી મિનિટ થઈ? 24. કેટલી થઈ? બે ઘડીની કેટલી થઈ? એટલે પોણી કલાક ઉપર 5 મિનિટ, અડધા 3 મિનિટ. હા, સત્સંગથી બે ઘડીમાં મુક્તિ. વેદ બોલે છે જેની સાથ. હે પ્રાણી, તું સત્સંગનો રસ ચાખ. ગમે એટલું વાંચી લો, ગમે એટલા એપિસોડ જોઈ લે યુટ્યુબમાં ઘરે બેઠા બેઠા, કાંઈ હાથમાં નહીં આવે. અહીંયા આવવું જ પડશે, કેમ કે ગુરુજી અહીંયા હાજર છે. મારે તો કોઈ છે નહીં, હું કોઈને ફોટ દબાણ ન કરું. મળવું હોય તો મારો નંબર, કાંઈ નહીં. કાંઈ નહીં, કાંઈ નહીં. લોટ દોઈને દૂધ પી લઈશું. દેખાડ બાપા દૂધ. એ શું થાય? તો હજી લગી તો વાંધો નથી આવતો. આ ન આવ્યો હોય તો દૂધ લઈને આવીશું. બાપાને તો ભાવ જ પડે. હવે બોલો મોનુભાઈ, આ તમારી અમૃત ભરેલી વાણીનો અમને આસ્વાદ ચખાડો.